ધોળકામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ, 50થી વધારે લોકોને અસર. પોપટપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં બન્યો બનાવ. લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ અચાનક લોકોની તબિયત લથડી. ધોળકા, બાવળા, વટામણ, કાવીઠા 4થી વધુ 108ની મદદથી હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ. ધોળકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. રિપોર્ટર પ્રભાત વાઘેલા, ધોળકા, અમદાવાદ. પોપટપરામાં સામાજિક પ્રસંગ હતો અને એમાં લગભગ 1000 વ્યક્તિનો જમણવાર હતો. અને જમણવારમાં ગમે તે કોઈ ખોરાકમાં બરોબર નહીં હોય એટલે ફૂડ પોઈઝન થઈ ગયું છે. અને લગભગ 25-30 જણને અમે PHC સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે બધાને રજૂઆત કરી મોકલી દીધા છે. અને અમારી ધોળકાના, અમદાવાદ જિલ્લાના લગભગ બધી જ એમ્બ્યુલન્સ, 108, કપડિયા સાહેબ, સીડીયા ચોક પોતે પણ હાજર છે, મહેતા છે, બગોદરા, બાવળા, તમામ ટૂંકમાં ડૉક્ટરો બધા જ અહીંયા હાજર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આ વિસ્તારમાં પોપટપરામાં રહેતા તમામ નાગરિકોએ પણ જ્યારે પોતાનો આ બનાવ બન્યો છે એની દુઃખની લાગણીના કારણે બધા જ એકાબીજીના મદદમાં આવી ગયા છે. અને હવે લગભગ કોઈ મોટી દુર્ઘટના થાય એવું લાગતું નથી અને બધા અત્યારે સેફ થઈ ગયા છે. બાજુમાં અમારું ભવાનપુરાનું હમણાં 2 મિનિટ પહેલાં જ મને સમાચાર મળ્યા કે ભવાનપુરામાં પણ 20-25 જણા લોકો જમ્યા છે. કોઈને કશું થયું નથી, પણ અમે કોઠીના નજીકના દવાખાનાથી PHC અમે ત્યાં એમ્બ્યુલન્સ અને ડૉક્ટરની ટીમ ભવાનપુરા પણ મોકલી આપી છે. અને ભવાનપુરામાં જેટલા લોકો જમ્યા હતા એ બધા એને ત્યાં હાજર રાખ્યા છે. એટલે પ્રાથમિક ટ્રીટમેન્ટ એમને થઈ કે ના હોય તકલીફ તો પણ એ લોકોને ત્યાં આગળ બધાને ટ્રીટમેન્ટ બધાને પોતાને ઘેર મળી જાય એવી વ્યવસ્થા કરી દીધી છે. ખરેખર તો હું અમારા તમામ સરકારી ડૉક્ટરો, સ્ટાફ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસ્તારમાં રહેતા તમામ સમાજના લોકોએ જે કામગીરી કરી છે બપોર આજે 2 વાગ્યા પછી અત્યાર સુધી, એટલે આખી ટીમને હું ખરેખર કામગીરી સારી કરવા બદલ બિરદાવું છું. અને બધા સેફ છે. હવે કોઈ તકલીફ નથી, કોઈ જાનહાની થવાનો ચાન્સીસ પણ નથી, પણ પ્રાથમિક બધાને ટ્રીટમેન્ટ મળી જાય એવી વ્યવસ્થા અમે કરી નાખી છે અને અમારી ડૉક્ટરોની ટીમે કરી. ધોળકા જે આપણું અર્બન વિસ્તાર છે તેની અંદર જે પોપટપુરા વિસ્તાર છે ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે હલવો ખાવામાં આવેલો, જેના લીધે ફૂડ પોઈઝનિંગના કેસીસ આવ્યા હતા. જેની અંદર આપણે 25 કેસ અત્યારે હાલની પરિસ્થિતિ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકાની અંદર દાખલ કર્યા છે. તમામની પરિસ્થિતિ અત્યારે સારી છે. ડૉક્ટરોની ટીમ અમારી આખી ધોળકાની નજીકના જે રસોઈમાંથી પણ ટીમ બોલાવે છે. આપણી 10 ટીમો આવી જેની અંદર ફરે છે. બાવળા, ગોધરાથી પણ આપણે પીડિયાટ્રિશિયનની ટીમો બોલાવે છે. પૂર્વ દવાનો જથ્થો અવેલેબલ છે અને તમામ 25 જે દાખલ કર્યા છે એની પરિસ્થિતિ સારી છે. જેને પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા થતા હોય એવા 170 કેસ અહીં આપણે OPD પેજ ઉપર ચાલુ કર્યા છે, જેથી કરીને સ્થળ ઉપર જ બધાની સારવાર છે. અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. કોઈ મરણ કેવું છે નહીં અને 5 વર્ષથી નીચેના એક પણ બાળક ઝાડા ઉલટીનું અત્યારે મળેલ નથી. કેટલી ટીમો જોડે છે, કેટલી એમ્બ્યુલન્સ ફાળવી છે, કઈ હોસ્પિટલમાં ખસેડવામાં અત્યારે આપણે જે દર્દીઓ બીમાર છે તેમને સામૂહિક આરોગ્ય અત્યારે જ્યાં 300-400 ઘરનો વિસ્તાર છે ત્યાં અમારી ભારતીય ટીમ કરી રહી છે. બીજી 10 ટીમો આવી રહી છે. એમ્બ્યુલન્સો 108માંથી 6 બોલાવે છે. અમારી 5 થી 6 એમ્બ્યુલન્સ રેડી છે.
અને બીજી એક એમ્બ્યુલન્સ બગોદરાથી આવી અને CSC ધોળકામાં મેડિકલ ઓફિસર પીડિયાટ્રિશિયન સાથે રહેલી છે. ઝાડા ઉલટીના કેટલા લોકોને અસર છે અને આંકડો વધી શકેલ છે? ઝાડા ઉલટી એવી વસ્તુ છે કે કોઈને પેટમાં દુખતું હોય તો હવે પછી ઝાડા થઈ શકે તો થાય તો તુરંત અમે સેવા માટે તૈયાર છીએ અને એના માટે આખી રાત અમારી ટીમો અહીં સેવા આપશે.